વડોદરામાં જીએમઈઆરએસ હોસ્પિટલે કરી અંદાજે 1 કરોડના કિંમતની વધુ સાધનોની દરખાસ્ત. જીએમઈઆરએસ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના આધુનિક તબીબી સાધનોની સુવિધા ઉપલબ્ધ કરાવતી એક મલ્ટીનેશનલ કંપનીના વિદેશી પ્રતિનિધિ મંડળે આજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વર્ષ 2019થી કંપની દ્વારા જીએમઈઆરએસ હોસ્પિટલને સતત મશીનો, તબીબી સાધનો અને અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. છેલ્લા અંદાજે 6 વર્ષ દરમિયાન કંપની દ્વારા લગભગ 3 કરોડની કિંમતના સાધનો અને મશીનોનું દાન કરવામાં આવ્યું છે. આજે આવેલા વિદેશી પ્રતિનિધિઓએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ કંપની દ્વારા આપવામાં આવેલા સાધનોની કામગીરી અંગે માહિતી મેળવી હતી. ખાસ કરીને દાનમાં આપવામાં આવેલા મશીનો અને ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. હોસ્પિટલના તબીબો અને સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી સાધનોના ઉપયોગ, દર્દીઓને મળતા લાભ અને તેની કામગીરી અંગે કંપનીના પ્રતિનિધિઓએ વિગતવાર જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન જીએમઈઆરએસ હોસ્પિટલ તરફથી હવે વધુ ₹1 કરોડના સાધનોની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને સ્પાઇન સર્જરી અને સ્પોર્ટ્સ ઇન્જરીની સારવાર માટે જરૂરી આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે હોસ્પિટલ દ્વારા કંપની સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. હવે કંપની દ્વારા દરખાસ્તની સમીક્ષા કર્યા બાદ ભવિષ્યમાં વધુ ₹1 કરોડના સાધનનો ઉપયોગ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતાઓ છે. Oxygen, it will supply instructions. Okay. All the ICUs, MICU, as well as the operation theatre. Groupna Mr. Heiner and Mr. Upal Roy, and they had come here. ગોત્રી હોસ્પિટલને ફ્લિન્ટ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝથી ખૂબ જ સારું એસોસિએશન રહ્યું છે. 2019થી એ લોકો CSR એક્ટિવિટી હેઠળ ગોત્રી હોસ્પિટલને ઘણું બધું ડોનેશનમાં આપ્યું છે. કોવિડમાં ICU બેડ્સથી એમની શરૂઆત થઈ હતી. પછી પીડિયાટ્રિક ICU જે આપણા નવજાત શિશુઓનું ICU હોય છે એનામાં વેન્ટિલેટર્સ આપ્યા હતા 4. એના પછી જે ડેન્ટલ ડિપાર્ટમેન્ટ છે ત્યાં ઇમ્પ્લાન્ટનો ફેસિલિટી આપણે ચાલુ કરી હતી. ઇમ્પ્લાન્ટ સર્જરીઝ, ટૂથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે કરવામાં આવે છે જે બહાર બહુ કોસ્ટલી હોય છે, આપણે ત્યાં ફેસિલિટી ચાલુ કરી હતી. એ અગેન ફ્રેન્ડ ગ્રુપના મદદથી થઈ હતી. પછી આપણું રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ. આજે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં જ્યારે પેશન્ટ આવતું હતું, જૂના સિસ્ટમથી એમના એક્સરે થતા હતા. એક્સરે પાડો, ડેવલપ કરો, ધોઈને પછી સુકાઈને પેશન્ટને આપો, તો એ જે ટર્ન અરાઉન્ડ ટાઈમ કહેવાતું હતું એ 2.5 થી 3 કલાકથી જતું હતું. પેશન્ટ એક્સરે પડાવે ને રિપોર્ટ મળે. હવે આખું ડિજિટલાઇઝ એક્સરે ડિપાર્ટમેન્ટ થઈ ગયું છે મારું. એ ડિજિટલ એક્સરે મશીન બી આપણને ફ્રેન્ડ ગ્રુપે એક ડોનેશનમાં આપ્યું હતું. એનાથી આજે ટર્ન અરાઉન્ડ ટાઈમ જે કહેવાય એ ઇટ હેઝ કમ ડાઉન ટુ 5 મિનિટ્સ. પેશન્ટ આવે છે, એક્સરે પાડી છે, ફિલ્મ લઈને પાછો એ ડૉક્ટર પાસે જતો રહે છે. એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં એક ઇન્વેઝિવ મોનિટર આપ્યું. આજે ઇન્વેઝિવ જનરલી આપણા જે મોનિટર્સ હોય છે એ ઓપરેશન થિયેટરમાં ICUમાં વપરાતા હોય છે પેશન્ટને મોનિટર કરવા માટે, એમનું બ્લડ પ્રેશર, ટેમ્પરેચર, ઓક્સિજનનું પ્રમાણ. તો એ બધું તદ ઉપરાંત એમાં આપણે રિયલ ટાઈમ બ્લડ પ્રેશર જ્યારે જોવું હોય ત્યારે આપણે એમની ધમનીમાં સોય નાખીને એને આ મોનિટર જોડે કનેક્ટ કરતા હોઈએ છીએ. તો આને એક ઇન્વેઝિવ બ્લડ પ્રેશર મોનિટરિંગ કહેવાય છે. એ આપણને રિયલ ટાઈમ પિક્ચર આપે છે. તો જે ક્રિટિકલ સર્જરીઝ હોય, લાંબુ ચાલનારી સર્જરીઝ હોય, ક્રિટિકલ પેશન્ટ જ્યારે ICUમાં મૂકવામાં આવે તો એવા પેશન્ટ્સમાં ઇન્વેઝિવ મોનિટર ખાસ યુઝ થતું હોય છે. તો એ ઇન્વેઝિવ મોનિટરનું ડોનેશન પણ આપણને ફ્લિન્ટ ગ્રુપે આપ્યું હતું. અને આવા જ્યારે પણ આપણને કંઈ પણ જરૂર પડે, મારો સેન્ટ્રલ સક્શન વેક્યુમ પ્લાન્ટ છે, એમાં જે પમ્પ્સ છે એ પમ્પ્સ બેઝિકલી બહુ કોસ્ટલી હતા અને અહીંયા 24/7 ચાલતા હતા જૂના પમ્પ્સ. તો એ હવે એમની લાઈફ ખતમ થઈ ગઈ હતી. તો આપણને નવા પમ્પ્સ પણ ફ્લિન્ટ ગ્રુપે ડોનેશનમાં આપ્યા હતા. આજે બધા ICUમાં, OTમાં જ્યારે સક્શન કરવાનું થાય તો એ પ્લાન્ટ આપણને કામ લાગે છે. ફ્યુચરમાં પણ અમે ફ્લિન્ટ ગ્રુપ પાસેથી આવી કોઈ ફેસિલિટી જે અહીંયા ડેવલપ કરવાની હોય, જેમ કે હમણાં સ્પાઇનમાં એન્ડોસ્કોપી, સ્પાઇન સર્જરી એક ડેવલપ કરવાનો પ્લાન છે. અને સ્પોર્ટ્સ ઇન્જરી માટે આર્થ્રોસ્કોપી, આપણે ઘૂંટણની આર્થ્રોસ્કોપીથી સર્જરી કરાય, એ બે ફેસિલિટીઝ આપણે ગોત્રી હોસ્પિટલમાં ડેવલપ કરવા પ્રયત્નશીલ છીએ. જેમાં આપણે ફ્લિન્ટ ગ્રુપ પાસે પ્રપોઝલ મૂક્યું છે. હવે મંજૂર થશે એમના CSR ફંડમાં તો આપણે એ ફેસિલિટી બી તરત શરૂ કરી શકીશું. થેન્ક યુ વેરી મચ ફ્લિન્ટ ગ્રુપ, અને થેન્ક યુ આપ બધાને કે આજે આવ્યા અને આ ડોનેશન જે છે આપણે બેઝિકલી કોમન પબ્લિકને જેટલી સારી સુવિધાઓ ગોત્રી હોસ્પિટલ આપી શકશે એ આપણો એક યથાર્થ પ્રયત્ન રહેશે. એના પાછળ આપણું એક જ એમ છે કે આ જે ડોનેશનમાં ઇન્સ્ટ્રુમેન્ટ આવે એનું પ્રોપર યુઝ થાય, જસ્ટિફાઈડ યુઝ થાય, એનું મિસયુઝ ના થાય. એ જ મારી એક હેતુથી આપણે CSR ડોનેશન લેતા હોઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. Visit, we had a chance to look at all the departments, and we can see that the investments that we work together with the hospital are being put to very good use. We've been to the dental unit, we've been to the radiation unit,
We also had a chance to go through the pediatric unit and the anesthesia unit, and I think it's making a lot of impact for the society. So I think it's a privilege for us to work with the hospital and make sure that we can continue to do good for the society. So what would you like to say? Now we'll continue to work together with the hospital. There has been some suggestions on where the money could be used in the future, looking at improvements in the laboratory, improvements for the children's play area and those kind of things, and also investment for the spinal unit. And we'll definitely look at the needs, and definitely, as I said, because we have been working with them for the last 6 years, I think that will be something that we'll look at it very positively, because end of the day, the hospital is doing a lot of work for the society, and we can see that a lot of patients coming in who are using the hospital. So I think we will look at it very, very favorably. What's your name? My name is Upal Roy, and I'm the Managing Director for Flint for India, Middle East and Africa. Pleased to see that it's a really well-managed hospital, and I really see that whatever we do here as Flint to donate some, we can give it back to the society, and it is good use, and we are really happy and appreciate that we can really make the whole hospital better and make the whole living for the people in the area here better. So it's really good to see. You visited Different departments, and we saw that all departments are really working well. It's in a good shape. It's very well managed, and whatever we also had to contribute to that made the departments better and made all the equipment in good use. the hospital. So for us, we will make decisions on that, but finally we see that whatever we donated here is in good use, so we don't see any reason for not continuing this path for the future.